વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલો ગૃહ કાર્ય જોઈએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ગ્રીડમાં સુપર સેલ જણાવો. તો જુઓ, 56 તો આ મોટો એટલે ના આવે, 62 તો આ બંને કરતો મોટો, તો 62 આવશે. આપેલો જ આ લેલો છે, તો આમાં શું આવશે? બી આવશે. ઓકે, ચલો આગળ. નાનામાં નાની 3 અંકની સંખ્યા અને નાનામાં નાની 2 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત શું? નાનામાં નાની 3 અંકની તો 100 કહેવાય અને નાનામાં નાની 2 અંકની તો ઓછા તફાવત એટલે બાદબાકી 10. હવે 100માંથી 10 કાઢો વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર છે 100માંથી 10 કાઢો તો કેટલા આવે? 90. આપેલા છે ભાઈ 90. તો આવી રહેલો. આપેલ પેટર્નમાં આવતી સંખ્યા કઈ છે? પહેલાં 3 છે, પછી 7 છે, પછી 11 છે, પછી 15. તો 3માં કેટલા ઉમેર્યા? 4. 7, 8, 9, 10, 11 એટલે 4. 11માં 4 તો 15માં 4 ઉમેરો એટલે 15 ને 4 19. આપેલું છે ભાઈ, આવી રહ્યા, તો એ આવશે. સંખ્યાઓ 1થી 100માં 6 કેટલી વખત આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આવી સંખ્યા હોય એ 20 વખત આવે, તો આપણે 20 વખત લખીએ. જો હું તમને બતાવી દઉં છું કેટલી વખત આવે. જો 1થી 100માં 6 ગુણો એટલે પહેલાં તો 6 આવશે, પછી આવે 6 એટલે 6 ગુણો એટલે 16 આવશે, પછી 26 આવશે, 36 આવશે, 46 આવશે, 56 આવશે, પછી 60 આવશે, 61 આવશે, 62 આવશે, 63 આવશે, 64 આવશે, 65 આવશે, 66 આવશે, 67 આવશે, 68 આવશે, 69 આવશે. 70 નહીં આવે, 70 એટલે ભાઈ 76 આવશે, 86 આવશે, 96. આટલી વખત આવો છગડા આપણે ગણી દઈએ. ચલો જોજો, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 થઈ ગયા 20 વખત. ઓકે, આ રીતે ગણવાનું. એકદમ ગપ્પો મારીએ તો ના મજા આવે. નીચેનામાંથી પેલી ડ્રોમ સંખ્યા કઈ છે? બંને બાજુથી વાંચો તો સરખું થાય એને પેલી ડ્રોમ સંખ્યા કહેવાય. તો તમે જુઓ તો 4 2 4 4 2 4 આ એકલી આવે એટલે પાંચમામાં શું આવશે? એ આવશે. નીચેનામાંથી પેલી ડ્રોમ સમય કયો છે? તો સમય 10 10 ના આવે. જો 0 4 0 4 એટલે કયો આવે? બી આવે. આમ જોઈએ ને ખબર પડી જાય. સાતમામાં સંખ્યા 2 3 7 અંકોનો સરવાળો ખાલી છે. 7 8 9 10 ને 2 12. તો સાતમામાં શું આવશે? બી આવશે. આઠમું મોટામાં મોટી 2 અંકની સંખ્યા અને નાનામાં નાની 3 અંકની સંખ્યાનો સરવાળો શું છે? મોટામાં મોટી 2 અંકની સંખ્યા એટલે 99 અને નાનામાં નાની 3 અંકની સંખ્યા, તો નાની એટલે 100 આવે. એમનો સરવાળો 9 9 199 આપેલું છે કે જોઈ લેજો, આપેલું છે, તો બી આવે. નીચેનામાંથી 4 અંકની સંખ્યાઓ માટેનો કારપેકર અચળાંક કયો છે? તમે દાખલા ગણ્યા હોય તો 6174 છે. ઓકે, નીચેની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, સરવાળો શીખો. 40 કેટલી વખત છે? જુઓ, 1 2 3 4 5 6 7 8 વખત છે એટલે 40 ગુણ્યા 8, 8 ચોક 32 રહે થઈ ગયા. પછી 50 જુઓ, 1 2 3 4 5 6 7 8 વખત, તો 50 ગુણ્યા 8 એટલે 8 પંચો 40 એટલે આવી રહ્યા. 60 કેટલી વખત? 1 અને 2 એટલે 6 દુ 60, 2 વખત એટલે 120. હવે આમનો સરવાળો કરીએ. ખોલો કે ભાઈ, શું થયું મને? 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, થોડું. ચલો, ઓકે, આવી ગયું છે જવાબ. એમને ડાયરેક્ટ લખીએ મજા ના આવે, આપણે સમજીએ તો જ મજા આવે. 3200 વત્તા 4000 વત્તા 120, 7300. અહીં ઉભારો, એક વધારાનું મીંડું આવી ગયું જો ભાઈ. 4 8 32 એટલે 320 વત્તા 400 વત્તા 120, 840 આપેલા છે, તો અહીંયા આપેલા જુઓ. તો 10માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી. આ રીતે નક્કી કરવાનું. ચલો જુઓ, નાનામાં નાની 4 અંકની સંખ્યા અને મોટામાં મોટી 2 અંકની સંખ્યાનો સરવાળો 1999. હું ખરું ખોટું કરી દઉં કોઈ મતલબ કરું? લો, ચલો ખોટું હોય તમને હું ખબર પડી ના પડે, એના માટે ગણવું પડે. નાનામાં નાની 4 અંકની સંખ્યા એટલે 1000 અને મોટામાં મોટી 2 અંકની સંખ્યા એટલે 99.
એમનો સરવાળો કરો તો 9,9,0 1099 આવો. આ તો 1999 એટલે ખોટું. નાનામાં નાની અને મોટામાં મોટી બે અંકની પેલીડ્રોમ સંખ્યાનો સરવાળો 110 છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સાચું ખોટું તો ખરું છે. કઈ રીતે? તો આપણે ગણવું પડે ભાઈ. જો નાનામાં નાની પોલીડ્રેમ કઈ 11 અને મોટામાં મોટી બે અંકની પોલીડ્રેમ 99. જો આ બાદથી વંચો આ બધું એક અને સરવાળો 9 ને 10 ની શૂન્ય વધી 1 9 ને 10 ને 11 110 આવ્યું એટલે ખરું. આમાં સુપર સેલ કેટલું છે? 65. તમે જુઓ તો 65 તો હો પણ આ 75 જુઓ આ એ મોટું ના એટલે આયરો સુપર સેલ એટલે આ કયું કહેવાય? ખોટું કહેવાય. ત્રીજું ખોટું છે. ચોથું સંખ્યા 186ના અંકોનો સરવાળો 15. તો જો 8 ને 1 9 9 6 15 સાચું છે તો ખરો. ઘડિયાળનો સમય 03 અને 3:30 એ પોલીડ્રોમ છે. 03 03 બંને બાજુથી સરખું છે તો પાંચમું કેવું છે? ખરું છે. છઠ્ઠું કેલેન્ડર તારીખ પોલીડ્રોમ 1202 1202 સરખું જ છે તો ખરું. 7 8 5 2 0નો એક વખત ઉપયોગ કરી મોટામાં મોટી 5 અંકની સંખ્યા આ બની શકાય. તો આઠડા પછી સાતડો આવે. ખોટું છે ભાઈ આ તો. બરાબર, એનાથી મોટી બનાવી હોય તો બની શકે છે. આઠમું 100 થી 99માં 3 અંકની શું કહે છે? સંખ્યા 1 મિનિટ તમને નહીં દેખાય. સંખ્યા 100 થી 999માં 3 અંકની 900 સંખ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાચી વાત છે. આ સનાતન સત્ય જે સ્વીકાર લેવાનું, ગણવા નહીં બેવાનું. નકર મરી આખું પેપર 3 કલાક પૂરું કરશો તો એ નહીં મેળાવ. 9998 મોટામાં મોટી 4 અંકની બેકી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ સાચું છે. 3 અંકની સંખ્યાઓ માટે 495 એ કાર્પેકર અચળાંક છે. તમે દાખલા ગણ્યા હોય તો તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સંભાવના છે. સંભાવનામાં ડાયરેક્ટ જવાબ લખી દઈએ તો મજા ના આવે. પહેલાં આપણે મજા જુઓ કે પરીક્ષામાં આપણે મજા લેવાની છે, આવડવું જુઓ. શું કહે છે? વિધાનિક સંખ્યા 1 2 2 1 પોલીડ્રોમ સંખ્યા છે. જુઓ 1 2 2 1 1 2 2 1 એટલે સાચું. બરાબર. કોઈ સંખ્યાને ડાબેથી જમણે અને જમણેથી ડાબી તરફ વધતો તે સમાન રહે તો તેને પોલીડ્રોમ સંખ્યા કહે છે. તો બંને સાચા છે વિદ્યા. બરાબર છે. તો શું આવે? એ અને યાર બંને સાચા છે અને સમજૂતી એ સાચી છે એટલે ખરું આવે. ચલો બીજું 5 8 7 એ કાર્પેકર અચળાંક. તો ખોટી વાત છે. આ કાર્પેકર અચળાંક નથી. સંખ્યાઓની બાદબાકી અને અંકોની પુનઃગોઠવણી જેવી ચોક્કસ પુનરાવર્તિત પ્રક્રિયા દ્વારા મેળવવામાં સંખ્યાઓની બાદબાકી અને અંકોની પુનઃ મેળવવામાં આવતી સંખ્યા એ કાર્પેકર અચળાંક છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો આ સાચું છે. તો એ ખોટું અને આર સાચું. તો જુઓ એ ખોટું અને આર સાચું એટલે ડી આવશે. ચલો ઓકે. સંખ્યાઓની ગ્રીડમાં મોટામાં મોટી સંખ્યાને સુપર સેલ કહે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો સંખ્યાની ગ્રીડમાં મોટામાં મોટી સંખ્યાને સુપર સેલ એવું ના હોય. મોટામાં મોટી એના આજુબાજુ જોવું પડે એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સુપર સેલ જો આવ્યું સુપર સેલને ગ્રીડમાં તેની નજીકની બધી પાડોશી સંખ્યા કરતાં મોટી સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આ સાચું છે. તો ખોટું ને સાચું. તો ખોટું અને સાચું એટલે ડી આવશે પાછું. ઓકે. એટલે ઉડીને જ ભીતું એ હવે કોલાજ અનુમાન માટે 42 કોલાજ અનુમાને 42 માટે સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો કોલાજ અનુમાન આપણે 42 ને કરીએ એટલે પાછળ એક આવી જાય એટલે આવી જાય. કોલાજ અનુમાન મુજબ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા પર વારંવાર ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પડતા તે સંખ્યા આખરે મૂલ્ય 1 સુધી પહોંચે છે. સાચી વાત છે. તો બંને સાચા છે અને સમજૂતી એ સાચી છે. તો એ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં તમારું જે ત્રીજું ચેપ્ટર છે સંપૂર્ણ પૂરું થઈ ગયું. વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો.